જય હિન્દ મિત્રો, તાજેતરમાં જે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ લેવાની એમાં મારા જે જૂના ફોરેસ્ટના જે મિત્રો હતા, જે ફોરેસ્ટમાં હાલમાં જોબ કરે છે, એ લોકોને સારા માર્ક થાય છે પોલીસ કોન્સ્ટેબલમાં, પરંતુ એ લોકોના મેસેજ આવ્યા કે અજયભાઈ અમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન નથી કરાવવાના, કારણ કે જે ગરીબ અને નિમ્ન વર્ગના જે વિદ્યાર્થી છે એ લોકોને તક મળે એટલે માટે જે ઘણા બધા બીજી પણ જોબ કરતા છે, આરએમસી છે, મ્યુનિસિપાલિટીની છે, કે પછી સીસીએ એ ગ્રુપની છે, સીસીએ બી ગ્રુપની છે, ઘણી બધી છે, બરાબર. તો આવી બધી જે પરીક્ષાઓ તમે પાસ કરી હોય, ઓલરેડી તમારા જોબ હોય જ તે, તો મહેરબાની કરીને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના કરાતા. તમારા કારણે કોઈ તમારા સમાજનો નાનો અને નિમ્ન વર્ગનો કોઈ ગરીબ વિદ્યાર્થી નોકરી મળે એવું સારું ઈચ્છો. અને હું તો એમ કહું છું, તમારે જોબ છે, માતાજીની દયાથી તમારે ઓલરેડી જોબ છે જ તે. તો જે પણ વિદ્યાર્થી ફોરેસ્ટમાં લાગી ગયેલા હોય જૂના, તો એ લોકો મહેરબાની કરીને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના કરાવતા. તમારા કારણે કોઈ ગરીબ અને નિમ્ન વર્ગને નોકરી થાય. બાકી જય હિન્દ, જય ભારત.